વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં ભૂગોળનો 16મો પાઠ છે આબોહવા, એમનો ભાગ 1 એમના વિશે માહિતી મેળવીએ. તો આજના દિવસે ઋતુ પરિવર્તન, ભારતની આબોહવાની વિવિધતા અને આબોહવાને અસર કરતા પરિબળો એમની માહિતી મેળવીએ. તો આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે કે વાતાવરણ લાંબા ગાળા સુધી એક સરખું રહે એમને આબોહવા કહે છે. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ વર્ષની વર્ષા ઋતુ, ઉનાળો કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ છે એના ઉપરથી આબોહવા નક્કી કરવામાં આવે છે કે પાછલા 35 વર્ષ છે તેમાં જે તે પ્રદેશ છે એમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું આવા સરેરાશ હવામાનની પરિસ્થિતિ એના ઉપરથી આબોહવા નક્કી થાય છે. ટૂંકમાં આબોહવા ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિ છે એમની સરેરાશ છે કે આબોહવા એટલે ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિ છે. હવામાન એ વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન કોઈ પણ સમય હવામાન બદલાઈ શકે છે કે હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાય છે. હવામાન બદલાવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળનું પ્રમાણ વગેરે પણ રહેલું છે. કે હવામાન છે એ હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળના પ્રમાણને કારણે બદલાય છે. આપણી ખેતી પ્રવૃત્તિ ઉપર હવામાનની અસર થાય છે. અને ખાસ કરી અને ભારતીય હવામાન ખાતું છે એ દેશનું રોજે રોજનું હવામાન દર્શાવે છે અને નકશાઓ બહાર પાડે છે. ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ ધરાવે છે. પૃથ્વીની સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનને મોસમી પવન કહે છે. કે પૃથ્વીની સપાટી છે એની ઉપર કેટલાક પ્રદેશો આવેલા છે તો ત્યાં પવનની દિશા પ્રમાણે ઋતુ બદલાય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનને મોસમી પવન કહે છે. અરબી ભાષાનો મૂળ શબ્દ છે મૌસિમ, જેમના ઉપરથી આ પવનને મોસમી પવનો કહે છે. તો એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર કે જ્યાં મોસમી આબોહવા અનુભવતા તે મુખ્ય દેશો છે. ઋતુ પરિવર્તન કે ઋતુ પરિવર્તનના મુખ્ય કારણમાં પૃથ્વીનું સૂર્યની ચારેય બાજુ પરિક્રમણ અને પૃથ્વીની ધરીનું નમન મુખ્ય કારણ છે. એટલે કે ઋતુમાં જે પરિવર્તન થાય છે તો પૃથ્વી સૂર્યની ચારેય બાજુ પરિક્રમણ કરે છે અને પૃથ્વી પોતાની ધરી ઉપર નમે છે. એટલે ઋતુ પરિવર્તન થાય છે. પૃથ્વીની ધરી ઉપર 23.5 અંશ નમેલી છે. કે પૃથ્વી પોતાની ધરી ઉપર 23.5 અંશ નમેલી છે અને કક્ષાની સાથે 66.5 અંશનો ખૂણો બનાવે છે. પૃથ્વીની ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. કે પૃથ્વી પોતાની ધરી ઉપર 23.5 અંશ નમેલી છે અને કક્ષાની સાથે 66.5 અંશનો ખૂણો બનાવે છે. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં શિયાળો અનુભવાય છે. 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર વૃત્ત ઉપર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય છે. કે 22મી ડિસેમ્બરના દિવસે મકર વૃત્ત ઉપર સૂર્યના કિરણો લંબ પડે છે
એટલે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય છે. તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. તેવી જ રીતે 21મી જૂને કર્કવૃત ઉપર સૂર્યના કિરણો લંબ પડે છે એટલે ઉત્તર ગોળાર્ધમાં દિવસ લાંબો બને છે. ધરીભ્રમણ અને કક્ષાભ્રમણ જેમની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ ઉપર પડે છે. તો ભારત મોસમી આબોહવા ધરાવતો દેશ છે એટલે ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન ઉપર વ્યાપક અસર કરે છે. તો ભારતની આબોહવાની વિવિધતા જોઈએ તો ભારતની આબોહવામાં અનેક પ્રકારની વિવિધતા છે. દક્ષિણ ભારત દ્વીપકલ્પીય સ્થિતિ ધરાવે છે અને દરિયા કિનારાની સમ આબોહવાનો અનુભવ કરે છે. કે દક્ષિણ ભારતમાં 3 બાજુ સમુદ્ર છે, દરિયા કિનારાની નજીકના પ્રદેશો છે એટલે સમ આબોહવાનો અનુભવ થાય છે. જ્યારે દરિયા કિનારાથી દૂર જઈએ તેમ ખંડીય આબોહવા અનુભવાય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાં ખંડીય આબોહવા અનુભવાય છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણકટિબંધમાં આવ્યો છે. કે ભારતની બરાબર વચ્ચેથી કર્કવૃત પસાર થાય છે, જેમાં દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધ એટલે ગરમીની નજીકના વિસ્તારમાં આવેલો છે, જ્યારે ઉત્તર ભાગ સમશીતોષ્ણકટિબંધ એટલે ઠંડા વિસ્તારની નજીક આવેલો છે. પરિણામે દેશના જુદા જુદા સ્થળનું તાપમાન છે તે અલગ અલગ હોય છે અને વરસાદમાં પણ મોટો તફાવત નોંધાય છે. તો ઉત્તરમાં કાશ્મીરમાં લેહ અને દ્રાસ નામનું સ્થળ છે, જ્યાં શિયાળામાં -45 ડિગ્રી જેટલું તાપમાન નીચું પહોંચી જાય છે. અને રાજસ્થાનમાં આવેલું શ્રી ગંગાનગર છે, ત્યાં અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51 સેલ્સિયસ જેટલું ઊંચું ચડી જાય છે. એવી રીતે પૂર્વ ભારતમાં મેઘાલય છે કે જ્યાં ચેરાપુંજીનું સ્થળ છે કે જ્યાં દુનિયાનો સૌથી વધારે વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર જેટલો પડે છે. જ્યારે ચેરાપુંજીથી 16 કિલોમીટર દૂર આવેલું મૌસીનરમ છે કે જ્યાં 24 કલાક દરમિયાન મહત્તમ વરસાદના સ્થળ તરીકે તે જાણીતું છે. ટૂંકમાં ચેરાપુંજીથી 16 કિલોમીટર દૂર આવેલું મૌસીનરમ છે કે ત્યાં પણ વધારે વરસાદ પડે છે. તો પશ્ચિમ રાજસ્થાનનું રણ પ્રદેશ છે કે જ્યાં 10 થી 12 સેન્ટીમીટર જેટલો જ વરસાદ પડે છે. તો ખાસ કરી અને દેશમાં કોઈ પ્રદેશમાં પૂરની વિકટ સ્થિતિ તારાજી સર્જે છે તો બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાથી દુષ્કાળનો અનુભવ થાય છે. ખાસ કરી અને ગાજવીજના તોફાનો, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતની વિનાશક અસર કેટલાક પ્રદેશમાં થતી રહે છે. આમ ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે છે. આબોહવાને અસર કરતા પરિબળો છે, જેમાં અક્ષાંશ પૃથ્વીની સપાટી ઉપર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટા ભાગે અક્ષાંશને અનુસરે છે. બે ક્રમિક અક્ષાંશ વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય છે કે બે અક્ષાંશ વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશો જેના ઉપર સૂર્યના કિરણો લંબ પડે છે તેથી ત્યાં 12 માસ ગરમી પડે છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય એવી બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવે છે. પછી છે સમુદ્રથી અંતર. તો સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતર એ આબોહવા પર અસર કરનારું બીજું મહત્વનું પરિબળ છે. કે સમુદ્ર વિસ્તારથી જમીનના પ્રદેશો ઉપર અંતર એ આબોહવા ઉપર અસર કરનારું બીજું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની અને આપલે કરવાની શક્તિ
જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. પરિણામે સમુદ્ર અને કિનારાના નજીકના ભૂમિભાગો ઉપર સમ આબોહવા અનુભવાય છે, જ્યારે કિનારાથી દૂર અંદરના ભાગો છે કે જ્યાં ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે. ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા અનુભવાય છે અને નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર છે એટલે ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ તો સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જાય છે, જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈમાં વરસાદમાં વધારો કરે છે. તો સમુદ્રની સપાટીથી જેમ જેમ વાતાવરણમાં ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટી જાય છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે એના ઘણા બધા શિખર 12 માસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. અસમ, મેઘાલયના પહાડી પ્રદેશોમાં જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી ઊંચાઈ ઉપર જઈએ એટલે 165 મીટરે 1 સેલ્સિયસ અથવા તો 1000 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. પછી છે વાતાવરણીય દબાણ અને પવનો. ભારત ઉત્તર પૂર્વીય વ્યાપારી પવનવાળા વિસ્તારમાં આવેલો છે. આ પવનો ઉત્તર ગોળાર્ધમાં ઉષ્ણકટિબંધીય ગુરુદાબનો પટ્ટો છે ત્યાં ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. કે ઉત્તર ગોળાર્ધમાં ઉષ્ણકટિબંધીય ગુરુદાબના પટ્ટા છે જ્યાં હવાનું ભારે દબાણ સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરી ભ્રમણને લીધે થોડા મરડાઈને એટલે કે વળાંક વળીને વિષુવવૃત્ત ઉપર વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે વેપાર માટે આ પવનો મહત્વના હતા એટલે એને વ્યાપારી પવનો કહે છે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થાય છે અને સામાન્ય રીતે ભેજનું પ્રમાણ તેમાં ઓછું હોય છે, પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે અને પશ્ચિમે અરબ અને પૂર્વમાં બંગાળની ખાડી છે. આ વિશાળ જળરાશિને કારણે એની ઉપરથી વાતા પવનો ભેજવાળા હોય છે અને ભારતમાં વરસાદ લાવે છે. શિયાળો હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. કે શિયાળા દરમિયાન હિમાલયની ઉત્તર બાજુ ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવન વાય છે અને હળવા દબાણથી સમુદ્રી વિસ્તાર તરફ વાય છે. કે શિયાળામાં હિમાલય ઉપરથી ઠંડા અને સૂકા પવન વાય છે જે સમુદ્રી વિસ્તાર બાજુ જાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિ ભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ સર્જાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર ઉપર ભારે દબાણ હોય છે, તેથી હિન્દ મહાસાગર ઉપરથી પવનો ઉત્તર ભારતના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનને લીધે દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહે છે. કે હિન્દ મહાસાગર ઉપરથી ઉત્તરના હલકા દબાણવાળા પવનો વાય છે એટલે દક્ષિણ પશ્ચિમી મોસમી પવનો આને કહે છે. આ ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો છે ત્યાં ભૌગોલિક વિશિષ્ટ ઘટના બને છે કે જેને આબોહવાની દીર્ઘકાલીન પરિસ્થિતિ કહે છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, ઓલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓ અસર કરે છે. કે ભારતનું હવામાન છે એના ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, ઓલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટના બને છે. એકંદરે ભારત મોસમી આબોહવા ધરાવતો દેશ છે. ત્યાર પછી છે ભારતનું ઋતુચક્ર. તો આપણા દેશમાં 2 માસના સમયગાળામાં હવામાન એક સરખું હોય છે. આ 2 માસના સમયગાળાને ઋતુ કહે છે. ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ છે.
હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. તો આ ઋતુઓમાં નજીક નજીક આવતી બે ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. એટલે કે આ ઋતુઓમાં નજીક નજીકની ઋતુઓ છે કે જેમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. એટલે બબ્બે ઋતુને સાથે ગણી લઈએ તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ છે કે બબ્બે માસના સમયગાળામાં નજીક નજીકની ઋતુ છે એમાં વધારે મોટું પરિવર્તન જોવા મળતું નથી. તો બબ્બે ઋતુને સાથે ગણી લઈએ તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ છે શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી જોવા મળે છે. શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય છે. ઉનાળામાં ક્રમશઃ તાપમાનમાં વધારો થાય છે અને ચોમાસું બેસતા હવામાં ભેજ વધે છે અને વરસાદ પડે છે. તો ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરી છે કે જેને સમગ્ર વર્ષની 4 ઋતુઓ બતાવી છે, જેમાં શીત ઋતુ શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી, ઉષ્ણ ઋતુ ઉનાળો માર્ચથી મે સુધી, વર્ષા ઋતુ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી અને નિર્વતન ઋતુ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર સુધી. તો આજના દિવસે આપણે 16મા પાઠના ભાગ 1માં આટલી માહિતી છે એના વિશે ચર્ચા છે તે કરી. હવે નવા વિડીયો લેક્ચરમાં પાઠ 16 ભાગ 2 એમના વિશે માહિતી છે તે મેળવીશું. આભાર.